મહેમદાબાદમાં 121 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા। મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે આયોજન કર્યું। ગણેશ સ્થાપના, ગ્રહ શાંતિ જેવી તમામ લગ્નની વિધિ કરાઈ। ખેડા લોકસભા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ હાજર રહ્યા। 121 નવદંપતિને કર્યાવર આપવામાં આવ્યું। મહેમદાબાદ વિધાનસભામાં આજે રૂડો અવસર 121 દીકરીના સમસ્ત ક્ષત્રિય સમાજના આ સમૂહ લગ્ન અહીંયા પૂર્ણ થયા। આ સમૂહ લગ્નમાં આશીર્વાદ આપવા વિષ્ણુદાસજી ક્ષત્રિય સમાજના ગુરુ રાવજી રામજી મહારાજ, નેહરા સંપ્રદાયના આચાર્ય આપણા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, પંકજભાઈ દેસાઈ, કનુભાઈ ડાભી, રાજેશભાઈ ઝાલા, માતરના ધારાસભ્ય કલ્પેશસિંહજી, પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહજી, સંજયસિંહ મૈડા, આ સિવાય અમારા જિલ્લાના પ્રમુખ અજયભાઈ, અમારા પ્રભારી જીવરાજભાઈ ચૌહાણ અને મોટી સંખ્યામાં સૌ સજ્જન સમાજે આ નવ દંપતીને આશીર્વાદ આપ્યા છે। અને વિશેષ મને જે આશીર્વાદ મળ્યા છે આ તમામ જનતાના, તમામ સમાજના ભાઈઓના, બહેનોના, અને આવનારા સમયમાં આનાથી મોટું સમાજ કાર્ય થાય અને હિન્દુ સમાજની સેવા કરું એવી આપના માધ્યમથી પ્રાર્થના કરું છું ભગવાન માતાજીને, મા ભવાનીને, ભગવાન સ્વામિનારાયણને, ભગવાન શ્રી રામને। મહેમદાબાદ વિધાનસભામાં